સમગ્ર ભારતની અંદર વર્તમાન વર્ષમાં મેઘરાજાની મહેર થવામાં વિલંબ થયો છે અને આપણા ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મેઘરાજાની મહેર થયેલ છે, પણ આપણા કચ્છ જિલ્લાની અંદર જ્યારે આજ દિવસ સુધી વરસાદના અમી છાંટણા થયા નથી, તેનાથી ચિંતિત થઈ અને ઓધવરામ સત્સંગ મંડળ અને વાલરામજી મહારાજ પાંજરાપોળ ટ્રસ્ટ જે રાતા તળાવ મધ્ય આવેલું છે, તેણે મહાદેવના મહાદેવ દેવોના દેવ એવા મહાદેવને રીઝવવા માટે 1008 સહસ્ત્ર ઘટ અભિષેકનો સંકલ્પ લીધો હતો અને વાલરામજી મહારાજ પાંજરાપોળના સંસ્થાપક એવા શ્રી મંજી બાપુના માર્ગદર્શન હેઠળ અને રાતા તળાવની સમગ્ર ટીમે આ બીડું ઝડપી અને આજ રોજ અબડાસા તાલુકાનું જે ઐતિહાસિક મંદિર છે પિયોણી મહાદેવ, ત્યાં બિલેસર મહાદેવ, ત્યાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત 1008 ગળાઓમાં પાણી પડી અને વિવિધ ક્ષેત્રના આગેવાનો, સ્થાનિક લોકો અને અમારા રાતા તળાવના સ્ટાફ દ્વારા મહાદેવનો જળાભિષેક કરવામાં આવ્યો છે અને મહાદેવને રીઝવ્યા છે. અને આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે આપણા લોકલાડીલા ધારાસભ્ય એવા પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ તેમના સ્વહસ્તે મહાદેવનો જળાભિષેક કરી અને આ સમગ્ર વિસ્તારની અંદર વરસાદની મહેર થાય એવી પ્રભુને પ્રાર્થના કરી છે. અને અહીંયાના આસપાસના ગામોના લોકોને આ પ્રસંગ નિમિત્તે અંદાજિત 1001 લોકોએ પ્રસાદી લીધેલ છે. અને જ્યારે વર્તમાન આવનાર ટૂંક સમયમાં સ્કૂલો શાળાઓ શરૂ થઈ રહી છે, તો અહીંયાના આસપાસના ગામડાના લોકોના વિદ્યાર્થીઓને નોટબુક, કંપાસ અને વિવિધ સામગ્રીનું વિતરણ કરી આમ મહાદેવનું પૂજન અને વિદ્યાર્થીઓને આગળ વધાવી અને ઇન્દ્રદેવને રીઝવી અને મહાદેવને કીધેલ છે કે બહુ જલ્દી જેટલો ઝડપથી થાય એટલો આ સમગ્ર વિસ્તાર ઉપર મેઘરાજાની મહેર થાય. અને સાથે સાથે આ સૌ જાણો છો તેમ વાલાજી મહારાજ પાંજરાપોળની અંદર અત્યારે પણ 6-1000 જેવું ગૌવંશ અહીંયા કને આશ્રિત છે. એટલે આ સંપૂર્ણ ગૌવંશ માટે તો જરૂરી, પણ આસપાસના ખેડૂત અને પાણીની પણ આવનાર સમયમાં તકલીફ ન પડે તે માટે સમગ્ર વિસ્તારની અંદર મેઘ મહેર થાય અને આ સમગ્ર ધરતી અબડાસાની અને સમગ્ર કચ્છની લીલાવંતી બની જાય ફરીથી. અને આપણો આ કંપરો સમય આવવાની આપણાને જે ભીતિ હતી એ આવતી ઘાત આપણા ઉપરથી ટળી જાય તે માટે જળાભિષેકનો કાર્યક્રમ કરેલ છે. અને આ કાર્યક્રમની અંદર પધારેલ સર્વે નામી અનામીઓનો હું બંને સંસ્થાઓ વતી આભાર માનું છું. અને મારો જે રાતા તળાવનો સ્વયંસેવક જેને કહીએ, જો હરેક પરિસ્થિતિની અંદર ખંભેથી ખંભો મિલાવીને કોઈ પણ કાર્યક્રમને સફળ પૂર્ણ કરે છે, એવી જ રીતે આ કાર્યક્રમ અમારો સફળતાપૂર્ણ પૂર્ણ થયેલ છે. અમારી પ્રભુ પાસે પ્રાર્થના છે બહુ જલ્દીમાં જલ્દી મેઘ વરસાદ સમગ્ર સૃષ્ટિ ઉપર થાય અને આવનાર જે આપણાને ભીતિ લાગે છે કે ખેડૂતો ચિંતિત છે કે વરસાદ નથી થયો, ટૂંક સમયમાં જ વરસાદ આપણી પાસે આવે એવી મહાદેવને પ્રાર્થના કરેલ છે. આજે સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ અને શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા સેવાધામ રાતા તળાવની પાસે આવેલ શ્રી નરેડી બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે પર્જન્ય કૃપાર્થે અને કચ્છમાં સાર્વત્રિક વરસાદ થાય તેવા શુભ આશયથી મહાદેવને 1008 માટીના ઘડા ભરી અને એમાં વિવિધ ઔષધિઓ નાખી અને એનું અભિષેક કરવામાં આવ્યું હતું. એટલે સહસ્ત્ર ઘટાભિષેકનું આયોજન કરવામાં આવેલ હતું, જેના આચાર્ય શ્રી જીતેન્દ્ર મણિશંકર જોશી એટલે આપણા ખેતા મહારાજ ભવાની પરવાળાના આચાર્ય પદે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી હિંગરિયા હરિસાહેબ આશ્રમના મહંત શ્રી કલ્યાણદાસજી મહારાજ તથા આમરસર મંદિર મોથાળા હનુમાન મંદિરના મહંત શ્રી અને નાંદ્રા બિલેશ્વર મહાદેવના મહંત શ્રી તથા આશાપુરા માતાજી મંદિર અને બિલેશ્વર મંદિરના પૂજારી પણ ઉપસ્થિત રહી અને તેમના આશીર્વાદ આપ્યા હતા. આ આયોજનમાં આસપાસના ગામોમાંથી લગભગ 1000થી વધુની સંખ્યામાં શિવભક્તો અને ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો. સાથે સાથે આ શિવભક્તોની સાથે બાલાચોળ, નરેડી તથા આસપાસના ગામોની જે સ્કૂલો છે, પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય, એ સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ અત્રે પધાર્યા હતા અને એમને પણ સંસ્થા દ્વારા સંતો અને પધારેલ મહેમાનોના હસ્તે નોટબુક અને બોલપેન કીટનું વિતરણ કર્યું હતું અને એક બાલક ભોજન પણ સંસ્થા દ્વારા રાખવામાં આવ્યું હતું. આ આયોજનનો અર્થ
કે હેતુ એટલો જ હતો ફક્ત કચ્છમાં સાર્વત્રિક વરસાદ થાય અને જે ગૌધન છે, પશુધન છે, એમના માટે ઘાસચારો ઓગળી નીકળે, સાથે સાથે પશુપાલકો પણ ખુશ થાય અને ખાસ તો આપણા દેશના જે તાત કહેવાય એવા ખેડૂતને પણ ખૂબ જ આનંદ થાય એવા શુભ આશયથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજન માટે ખાસ મુંબઈથી સંસ્થાના ટ્રસ્ટી શ્રી ઉમરસિંહભાઈ તથા સંસ્થાના ઔદ્ધવસાગર માસિકના તંત્રી હેમરાજભાઈ પણ મુંબઈથી થોડા દિવસ અગાઉ જ અત્રે આવી ગયા હતા. સાથે સાથે આસપાસના ગામોમાંથી જે સંસ્થાના કાર્યકરો છે તે પણ બહોળી સંખ્યામાં અત્રે પધાર્યા હતા અને સંસ્થામાં અત્રે સ્થાનિકે કામ કરતી આખી ટીમ, કોઈના નામ નથી લેતા પણ આખી ટીમ ખૂબ જહેમતથી આ કાર્યક્રમને પાર પાડવામાં આવ્યો હતું. આશરે 6000 જેટલા નિરાધાર ગૌવંશ સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળમાં અત્રે આશ્રિત છે. ત્યારે એ હાલમાં જ્યારે ઘાસચારાની વિકટ પરિસ્થિતિથી કચ્છમાં ક્યાંય ઘાસચારો મળતો નથી, લીલો કે સૂકો, તો ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી ઘાસચારો ખરીદ કરી અને સંસ્થાના સેવક કહો કે ગૌભક્તો કહો એવા અમારા કાનજીભાઈ મંગે, નાનજીભાઈ ગોરી તથા હિંમતભાઈ માવ એ સૌ ત્યાં તનતોડ મહેનત કરી ત્યાંથી ગાડીઓ ભરાવી રાત દિવસ મહેનત કરીને અત્રે ચારાની ગાડીઓ એમના દ્વારા અત્રે મોકલવામાં આવેલ છે. તો એમનો પણ ખાસ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે આજ ખાસ પધારેલ અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, તેમણે પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને મહાદેવના આશીર્વાદ લીધા. એમની સાથે અમારા છત્રસિંહ જાડેજા, અમારી સંસ્થાના, એમની પણ અથાગ મહેનત રહી અને અત્રે પધારેલ સૌ, ખાસ તો જેમના હાથે જળાભિષેક થયું છે એવા ઉમરસિંહભાઈ, હેમરાજભાઈ, આચાર્યભાઈ, પરેશભાઈ અને એની સાથે આસપાસના ગામોમાંથી જે મહાજન મંડળના પ્રતિનિધિઓ પધારેલ હતા, શિવભક્તો પધારેલ હતા, ઘણા બધા યુવાનો પધારેલ હતા. તે સૌનો અમે સંસ્થા વતીથી આભાર માનીએ છીએ. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ, જય માતાજી.